કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે નકારાત્મકતા એક એવો દુર્ગુણ છે જે આપણને આપણા જીવનમાં પાછળની તરફ ખેંચે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બહાનાઓ, એક્સક્યુઝીસ. હાબિલ ટીમે લખ્યું છે કે એવા બહાનાઓથી કરતાં વધારે મજબૂત બનો કે જે તમને પાછળ ખેંચે છે. અને મિત્રો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે બહાનાઓની છે અને આપણા જીવનની છે. પણ મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ પોતપોતાની ભાગદોડમાં પડ્યો છે, પોતાનાથી બનતું બધું જ કરવાનો પ્રયાસ કરી રહે છે અને જ્યારે તેને નિષ્ફળતા મળે છે અથવા નથી પહોંચી શકતો મંજિલ ઉપર, ત્યારે તેની પાસે બહાનાઓ હાજર હોય છે. મારે આ ન થયું એટલે મારે આ ના થયું, મેં આ ના કર્યું, મને આ ના મળ્યું એટલે હું ત્યાં ના પહોંચી શક્યો. મારા મિત્રો બધા બહાનાઓ જ છે. એવું નથી કે બધું ખોટું જ હોય છે, પરંતુ જો આપણે બહાનાઓ કરતાં વધારે મજબૂત બની શકીએ, એક્સક્યુઝીસ કરતાં પોતાને વધારે સ્ટ્રોંગ બનાવી શકીએ, તો મારા મિત્રો જીવનમાં કોઈ એવા કારણો નથી, કોઈ એવા બહાના નથી જે આપણને આગળ વધતા અટકાવી શકે. જરૂર છે માનસિકતાને બદલવાની, માઇન્ડસેટ ચેન્જ કરવાની. જો આપણે આપણું માઇન્ડસેટ, આપણી માનસિકતા બદલી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનમાં ધારેલા જે સારા અને સાચા લક્ષ્યો ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીએ છીએ. જરૂર છે ફક્ત બહાનાઓ કરતાં પોતાને વધારે મજબૂત બનાવવાની, કારણ કે જ્યારે આપણે કોઈ કામ નથી કરી શકતા ત્યારે આપણે ચોક્કસ કંઈક ને કંઈક બહાનું મળી જ જાય છે. પરંતુ બહાના કાઢવાની જગ્યાએ જો આપણે તેના કરતાં વધારે મજબૂત બનીએ, કામ કેમ નહીં થયું એની પર એની પર ફોકસ કરીએ, એની પર વિચારીએ, તો ચોક્કસ જ આપણને રસ્તો મળી જશે અને આપણે સફળ ચોક્કસ જ થઈશું. બસ મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે, બહાનાઓ કરતાં આપણે વધારે મજબૂત બનીએ, પોતાને એટલા મજબૂત બનાવીએ કે કોઈ પણ બહાનાઓ, કોઈ પણ કારણો આપણને વિકાસ કરતાં આગળ વધતા અટકાવી ના શકે. બસ આટલું કરવાનું છે અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવાનું છે. થેન્ક યુ.